નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની ભવ્ય રવેડીનું આયોજન કરવામાં આવ્યું। આજે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે 1026 ની અંદર જ્યારે મોહમ્મદ ગજનીએ આ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું, એની પાછળ 17 વખત બીજા આક્રમણો થયા છે અને સોમનાથ આમને આમ આજે અડીખમ ઉભો છે। અને જ્યારે દેશની આઝાદ થયું એને આજે 75 વર્ષ થયા સોમનાથને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે। અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ આજે 75 વર્ષ પૂરા થયા સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાને, તો આજે એક અનેરો માહોલ ઉભો કરી અને સોમનાથ સ્વાભિમાન યાત્રા એક સ્વાભિમાન યાત્રા છે કે ભારતની આપણી સંસ્કૃતિ છે, ભારતની આપણી ધરોહર છે, એ વિશ્વને બતાડવા માટે આજે આ સનાતનની યાત્રા છે। અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે મહેનત કરી અને આજની જે શોભાયાત્રા એની અંદર પ્રભુ સાધુ સમાજ, એક જૂનો અખાડો, એક આવાન અખાડો, એક અગ્નિ અખાડો અને ખટ દર્શન સાધુ, આજે બધા ભેગા મળી કરી અને એક હમણાં ડમરૂ યાત્રા કાઢશું અને સાંજે બધા સાધુ દિગંબર અવસ્થાની અંદર ભસ્મી ચડાવી કરી અને સોમનાથનો અભિષેક કરશે। અને આજે અમે મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન દઈએ કે આવા ને આવા કાર્યો દેશ ઉત્થાન માટે, ધર્મના ઉત્થાન માટે કરતા રહીએ એવી ભગવાન સોમનાથ પાસે મારી પ્રાર્થના। અસ્તુ। ઓમ નમો નારાયણ। જય હિન્દ। डॉक्टर सन्यासी भरद्वाज नंदगिरी जी महाराज, सेक्रेटरी श्री महंत श्री पंचदश नाम जूना अखाड़ा। क्या कहेंगे सोमनाथ में आप आए हो साधु संतों, कैसा माहौल है सोमनाथ में, क्या माहौल तो ऐसा है कि जैसे इसके बाद सोमनाथ स्वाभिमान यात्रा निकल रही है। माननीय वड़ा प्रधान हमारे जो मोदी साहब है, उनके नेतृत्व में, साधु संतों के नेतृत्व में हजारों पंडित है, साधुगण है, उनके नेतृत्व में ये जो स्वाभिमान यात्रा निकल रही है हमारे गर्व आस्था का प्रतीक है। क्या लग रहा है अभी 1000 साल के बाद फिर से सब माहौल, सब जो आक्रमणकारों ने हमारे सनातन धर्म मिटाने का प्रयत्न किया था, अभी भी सोमनाथ मंदिर खड़ा है? हजारों बार सोमनाथ पर आक्रमण हुआ है, हजारों बार फिर से खड़ा हुआ है। और एक यह जो समय है ना, हिंदुत्ववादी सरकार का समय है। हम हिंदुओं का ये स्वाभिमान पर्व है, ऐसा ही कहेंगे कि हिंदू राष्ट्र बनने के लिए तैयार है। बाबू जी, आक्रांताओं ने सनातन को मिटाने की बार बार कोशिश की, लेकिन सनातन इतनी जोर से खड़ा होकर अभी खड़ा है। सनातन क्या कहे इसके बारे में? सनातन का अर्थ ही है जो है, था, रहेगा। सनातन को कोई मिटा ही नहीं सकता।